આજનો સેશન અટેન્ડ કર્યા પછી કોઈ પણ પરીક્ષામાં એક્ટિવ પેસિવ નો પ્રશ્ન હશે તો તમે 2 સેકન્ડમાં છે સોલ્વ કરી શકશો, પણ એના માટે રાખવું પડશે 100% ફોકસ. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, શરૂ કરીએ છીએ આજનો ડાયરો ઓફિશિયલી. અને આજના સેશનમાં 2 કોન્સેપ્ટ સમજવાના છે એક્ટિવ પેસિવના, તો પૂરું ધ્યાન બનાવી રાખવું, જનહિતમાં જારી. 100% ફોકસ. 100% સમજો. આજે આપણે પૂર્ણકાળનું પેસિવ કઈ રીતે થાય એ સમજવાના છીએ, અને આજના સેશનમાં આપણે સમજવાના છીએ કે મોડલ વર્બ્સનું પેસિવ કઈ રીતે થાય. આ બંને કોન્સેપ્ટ તમે એક સેશનમાં સમજવાના છો. એન્ડ બિલીવ મી, અહીંયા જે ખાલી પેજ રાખેલું છે, આ ખાલી પેજમાં હું એક સેન્ટેન્સ લખીશ, માત્ર એક સેન્ટેન્સ. એ એક વાક્યનું પેસિવ કેમ થાય ઈ જો સમજી લીધું, એક જ વાક્યનું, તો અહીંયા લખેલા દરેક વાક્યનું પેસિવ તમે જાતે કરતા હશો. અને મોડેલ વર્બ્સનું પેસિવ કરવા માટે શું કોન્સેપ્ટ છે એના માટે પણ આ ખાલી પાના ઉપર હું એક સેન્ટેન્સ લખીશ અને એનું પેસિવ કરતા શીખવાડીશ. જો એ એક વાક્યનું પેસિવ કેમ થાય સમજી લીધું, દેન તમે આ દરેક વાક્ય સોલ્વ કરી શકશો. તો ખેલ છે માત્ર 2 વાક્ય સમજવાનો કે ભાઈ પૂર્ણકાળનું પેસિવ કેમ થાય, એના માટે પૂર્ણકાળની સ્લાઇડમાં ધ્યાન આપી દો, અને મોડેલ વર્બ્સનું પેસિવ કેમ થાય એના માટે આ સ્લાઇડમાં ધ્યાન આપી દો. તો કોઈ પણ એક્ઝામનો એક્ટિવ પેસિવ નો પ્રશ્ન જો મોડેલ વર્બ વાળો હશે, ચાહે એ પૂર્ણકાળ વાળો હોય, આમ કરીને આમ સોલ્વ કરી શકશો. કાર્યક્રમ શરૂ થાય છે, ધ્યાન આપજો. મને પેલા તો ઈ ખબર પડવી પડે ને કે આપેલું વાક્ય પૂર્ણકાળનું છે, તો હું પૂર્ણકાળનું વાક્ય છે એ સોલ્વ કરી શકીશ ને. મને ખબર જ ન હોય કે આ વાક્ય પૂર્ણકાળનું, then how can I solve that? પણ મને ખબર છે પૂર્ણકાળનું વાક્ય કયું છે. મને કેમ ખબર છે? તો કે મને ટેન્સ આવડે છે, અને ટેન્સ ની અંદર હું ક્યાંક ભણેલો છું કે હેવ અથવા હેઝ વત્તા V3 હોય ને ભાઈ, તો આ શું છે ખબર છે? V3 એટલે પૂર્ણકાળ દેખાડે. V3 જ્યાં હોય એ પૂર્ણકાળ દેખાડે. ઓકે સાહેબ, ડન છે. તો અહીંયા V3 છે, તો V3 કહે છે કે પૂર્ણકાળ. પણ કયો પૂર્ણકાળ? આગળ હેવ હેઝ આપેલું હશે, બે નો હોય, હેવ અથવા હેઝ બે માં એક હોય. હા, વાક્ય એકાદું ક્યાંક આમ લખ્યું હશે, સેજ ઉપર લખીએ આપણે. ક્યાં લખશું ખબર? આને જવા દઈએ સાઈડમાં. ઓપ્પાજી તુસી ચલો ઇથે. ઓકે ચલો, એક સેન્ટેન્સ આપણે અહીંયા લખીએ સરસ મજાનું કે she has finished her work. એણે એનું કામ કરી લીધું છે, આવું એક વાક્ય છે. એ કે સાહેબ આપેલા વાક્યમાં અહીંયા ફિનિશ્ડ એટલે V3 છે એ તો ખબર પડે, પણ અહીંયા હેવ કે હેઝ તમે કહેતા હતા, તો અહીંયા ખાલી હેઝ જ લખ્યું કે તમે. ઓ પ્રભુ, વાક્યમાં ગમે એક વસ્તુ હોય, હેવ હોય કે હેવ્સ હોય, સમજાય? તો હેવ અથવા હેઝ ગમે એક વાક્યમાં હશે ને પછી V3 હશે, તો આ હેવ હેઝ કહેતું તું કે હું વર્તમાન દેખાડીશ. હેવ હેઝ શું કહે છે? હું દેખાડીશ વર્તમાન. અને V3 તો આપણને ખબર જ છે પૂર્ણ દેખાડે. તો આ વાક્યમાં કયો કાળ છે? તો કે V3 એટલે પૂર્ણ અને હેવ હેઝ એટલે વર્તમાન. તો આ વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળ છે. ધારો કે કોક વાક્યની અંદર હેડ વત્તા V3 છે. ઓપ્પાજી, હેડ વત્તા V3 છે, તો આ V3 ઈ શું દેખાડે? V3 દેખાડે સરજી પૂર્ણ, અને હેડ શું દેખાડે? હેડ દેખાડે ભૂતકાળ. તો આ વાક્ય જો આમ હોત, she had finished her work. હેલો, she had finished her work. તો આ વાક્યમાં finished છે એ V3 છે, એટલે આ દેખાડે પૂર્ણકાળ, અને had દેખાડે ભૂતકાળ. તો she had finished her work મતલબ પૂર્ણ ભૂતકાળ હોત. સાહેબ જો આપેલા વાક્યમાં છે એ had વત્તા V3 નો હોય, અને shall have અથવા તો will have વત્તા V3 હોય, તો ટૂંકમાં shall will have અને V3 હોય તો હું તો કાંઈ નહીં, આ V3 દેખાડે પૂર્ણ, અને shall will વાળી વસ્તુ દેખાડે ભવિષ્યકાળ. તો પૂર્ણ ભવિષ્યકાળ હોત. સાહેબ એમ કેમ? એમ આમ. જો ભાઈ, she will have finished her work. ટૂંકમાં અહીંયા આમ હોત, she will have finished her work. તો આ વાક્યમાં finished છે એ V3 છે, એટલે એ પૂર્ણકાળ દેખાડે. હે ને? V3 છે એ પૂર્ણકાળ દેખાડે, અને આ જે will have છે, will have તો shall will વાળી વસ્તુ ભવિષ્ય દેખાડે. તો આ થઈ ગયું પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય કે she will have finished her work. समझ में आ रहा है? इजी.
હવે વાતને સમજો. તમારે કઈ આ રીતે અલગ અલગ તારવી અને જે કાળનું વાક્ય છે એ પ્રમાણે સોલ્વ કરવું કે એવું કઈ નથી. સમજાય? પૂર્ણ વર્તમાન હોય, ભૂત હોય કે ભવિષ્ય હોય, પેટર્ન તો એક જ છે. આ દરેક વાક્ય સોલ્વ કરવાની પેટર્ન તો એક જ છે, જેને આપણે અત્યારના સમજીએ. પણ આ તો તમને ખબર હોવી જોઈએ કે આપેલું વાક્ય પૂર્ણ વર્તમાન છે, ભૂત છે કે ભવિષ્ય છે. બાકી કોન્સેપ્ટ શું છે કહું તમને. પૂર્ણકાળનું પેસિવ કરવા માટેનો કોન્સેપ્ટ એક જ છે, અને એ કોન્સેપ્ટ એમ કહે છે કે તમે જ્યારે પૂર્ણકાળનું વાક્ય હોય, આ પૂર્ણકાળનું વાક્ય છે, એનું તમે જ્યારે પેસિવ કરો, ઓકે સાહેબ પેસિવ કરીએ, ત્યારે જે V3 લખો ને ઓકે સાહેબ લખીએ, એની પહેલા બિન લખજો સાહેબ, લખી નાખશો. બસ કોન્સેપ્ટ પૈતો. પૂર્ણકાળનું વાક્ય ભાળી જાવ એટલે બધું અત્યાર સુધી કરતા હતા એમ જ કરવાનું, કરતા એટલે કર્મ ને V3 ને આન તેન ફલાણું. પણ V3 ની પહેલા શું મૂકશો? બિન. डन है सर नहीं? चला देखते हैं अभी पैसिव कैसे होता है. आ शी છે એ સબ્જેક્ટ છે. યસ સર. હર વર્ક આખો ઓબ્જેક્ટ છે. સાહેબ ઓબ્જેક્ટ કેમ ગોતવાનું તમને યાદ આવે છે? વાક્યમાં કર્મ ગોતવા માટે બે પ્રશ્ન પૂછી શકો છો. શું અથવા કોનેથી પ્રશ્ન પૂછો. શું એટલે ઇંગ્લિશમાં કહેવાય વોટ, અને કોને એને ઇંગ્લિશમાં કહેવાય whom. જોજો ફોકસ બનેલું રહેવું જોઈએ. નજર હટી દુર્ઘટના ઘટી. ઇંગ્લિશમાં એક કહેવત છે, લૂઝ યોર ફોકસ એન્ડ લૂઝ યોર ગોલ્સ. ધ્યાન હટ્યું, ફોકસ હટ્યું, મન વિચલિત થયું, ડિસ્ટ્રેક્શને તમને ઘેરી લીધા. ઇટ મીન્સ કે તમે જે મક્કમતાથી નક્કી કરેલો ગોલ હતો ને એનાથી પણ દૂર જતા જાશો. એ મિશન પણ તમારા પૂરા નહીં થાય. એટલે તપ તૂટવું ના જોઈએ, ધીરજ ખૂટવી ના જોઈએ. એકાગ્રતાથી, કન્સિસ્ટન્સી સાથે ગોલ ઉપર ધ્યાન રહેવું જોઈએ. અને આજનો આપણો ગોલ શું છે? કોઈ પણ એક્ઝામમાં પૂછાતો એક્ટિવ પેસિવ નો પ્રશ્ન જો પૂર્ણકાળનો છે, ચાહે મોડલ વર્બ્સનો છે, હું સોલ્વ કરી શકવો જોઈએ. અને એ કઈ રીતે? આ રીતે. તો એના માટે પાછું ફોકસ એટલું રાખવું પડશે ને, એટલો કોન્ફિડન્સ તય આવશે ને. સમજો. આ શું સમજીએ છીએ? તો કે ભાઈ વાક્યમાં કર્મ ગોતવો હોય તો શું અથવા કોનેથી પ્રશ્ન પૂછીએ, એટલે કે વોટ અથવા whom થી. તો જે શબ્દ જવાબમાં મળે એ શબ્દ છે એ મારો કર્મ હોય. ઓકે સર. એ સબ્જેક્ટ મારો ઓબ્જેક્ટ હોય. એ શબ્દ મારો ઓબ્જેક્ટ હોય. શી હેઝ ફિનિશ્ડ હર વર્ક. એણે એનું કામ પૂરું કરી લીધું છે. એણે શું પૂરું કરે? જો મોટે ભાગે શું થી પ્રશ્ન પૂછો ને ત્યાં કર્મ મળી જ જાય. શું થી ન મળે તો મોટ ભાઈને બોલાવો કોને, બાકી શું થી મળી જશે. હે ને? તો તેને શું પૂરું કરી લીધું છે? તો કે તેનું કામ. હર વર્ક. તો જવાબમાં આવ્યું ને તેનું કામ. શું? તો કે એનું કામ. શું પૂરું કરી લીધું? એનું કામ. તો શું થી જવાબમાં મળે અથવા કોનેથી બેમાં ગમે એનાથી એને કર્મ કહેવાય. હા સાહેબ કર્મ કહેવાય. એટલે હર વર્ક આખો કર્મ છે, ખાલી વર્ક કે ખાલી હર નહીં. હવે આ શી ને બદલે આગળ આવશે હર વર્ક. આટલું તો સમજાય. આ શી ને બદલે આગળ આવશે હર વર્ક. ઓકે સર. હર વર્ક. હવે આ હેવ કે હેઝ છે. જો હું હેઝ છે એમ નથી બોલતો. તમને યાદ આવે છે વાક્યમાં ઇઝ લખેલું હોય તો આપણે એમ નથી બોલતા ઇઝ લખી નાખો. આપણે તો વિચારીએ છીએ કે ઇઝ મતલબ એમિઝાર છે, વોઝ મતલબ વોઝવેર છે. તો અહીંયા શું આપેલું છે? હેઝ. તો આપણે નક્કી ન કરી નાખો કે હેઝ જ લખ. આપણે તો વિચારશું ભાઈ કે અહીંયા હેઝ છે એનો મતલબ મારે તો હેવે લખવાનું થાય, મારે તો હેઝે લખવાનું થાય. આપણે આપણી તૈયારીમાં. હે ને? હવે વિચારો કે આ હર વર્ક એને હેવ ચાલશે કે એને હેઝ ચાલશે? એનું કામ એક વચન કે બહુવચન? સાહેબ અઘરું. એટલે અઘરું કાંઈ ને, હર વર્ક લખ્યું છે, અહીંયા ક્યાં હર વર્ક્સ લખેલું છે? હર વર્ક્સ લખેલું હોત તો તરત ખબર પડે કે બહુવચન છે. તો બસ હર વર્ક લખેલું તો એક વચન. તો એક વચનમાં હેવ કે હેઝ? યસ સર જી હેઝ. તો હવે હું અહીંયા લખીશ વિચારી અને પછી કે હર વર્ક હેઝ, કેમ કે આને શું જોવે? હેઝ જોવે. વિચારો, હું આવું બધી રમત હું કામ કરાવડાવું છું? અહીંયા ધારો કે હર વર્ક્સ લખેલું છે કે શી હેઝ ફિનિશ્ડ હર વર્ક્સ. તો તમે આ શી ને બદલે આગળ શું લેત? હર વર્ક્સ આગળ લેત. અત્યારે હર વર્ક છે એટલે હર વર્ક લીધું. ધારો કે હર વર્ક્સ હોત તો આગળ શું લેત? હર વર્ક્સ આગળ લેત. હવે જો હર વર્ક્સ આગળ લીધું છે તો આ બહુવચન છે, એના કામો. અને જો બહુવચન હોય તો હેઝ આવે.
બહુવચન હોય તો હેઝ આવે ના સાહેબ, હેઝ નો આવે. હર વર્ક્સ એની હારવાર તો હેવ આવવું જોઈએ. એટલા માટે કહું છું કે હેઝ નું હેઝ એવું હેઝ ન થાય. હેઝ એટલે હેવ હેઝ. ઈ તો શી ને હેઝ જોઈતું હતું એટલે હેઝ. હર વર્ક્સ હોત તો એને હેવ જોવે તો હેવ લખવું પડે. પણ અત્યારના એવી કઈ માથાકૂટું છે નહીં, પણ આ સમજી લેવું જોઈએ, આવડવું જોઈએ. સો આપણે લખ્યું હર વર્ક હેઝ. હવે આ ફિનિશ્ડ છે તો ઓલરેડી V3 છે. જો આ વસ્તુ આપણે ફાયદામાં, જ્યારે તમને આપેલું વાક્ય પૂર્ણ કાળનું હશે તો પૂર્ણ કાળનું પેસિવ કરતી વખતે તમારે યાદ પણ નથી કરવાનું કે આપેલા શબ્દનું V3 શું. તમને ઓલરેડી V3 આપેલું હશે. અહીંયા ફિનિશ્ડ એ V3 જ છે તો લખો ભાઈ V3 નું V3. પૂર્ણ કાળમાં તો V3 આવે જ તે ને, ગમે પૂર્ણ કાળ હોય V3 તો આવે જ તે. તો આપણે બેઠું જ મૂકવાનું ફિનિશ નું ફિનિશ. પણ મને કાંઈક યાદ આવ્યું. શું ખબર છે સાહેબ? પૂર્ણ કાળનું પેસિવ કરતી વખતે V3 પેલા બિન મૂકો. સાહેબ અમને કાંઈ યાદ ન એલા, હજી હમણાં આપણે અહીંયા વાતું થયું. પૂર્ણ કાળનું પેસિવ કરતી વખતે V3 પેલા બિન મૂકો, V3 પેલા બિન મૂકો. સાહેબ હવે યાદ આવ્યું. આ તો એ જ વસ્તુ. શું કે પૂર્ણ કાળનું વાક્ય દેખાય સાહેબ, દેખાણું હેઝ વત્તા V3 તો V3 ને પેલા શું મૂકવાનું છે? બિન મૂકવાનું છે. કાર્યક્રમ કમ્પ્લીટ. કાર્યક્રમ કમ્પ્લીટ. ધ્યાન આપો. અહીંયા સુધી પોગી ગયા ફિનિશ્ડ, એનું કર્યું બિન ફિનિશ. હવે પોગ્યો હર વર્ક. આ ઓબ્જેક્ટ છે તો આ ઓબ્જેક્ટ ને બદલે સબ્જેક્ટ, આ ઓબ્જેક્ટ ને બદલે સબ્જેક્ટ. તો આ શી આમ જાય શું થાય? શી હર હર તો શી નું થઈ જાય હર, એટલે આપણે આ લખશું બાય હર. લ્યો વાક્ય ફિનિશ. She has finished her work. અહીંયા વર્ક્સ નથી હા ભાઈ, વર્ક છે. She has finished her work. તો આપણે she ને બદલે her work has been finished અને her work ને બદલે by her. આ એક સેન્ટેન્સ જો સમજાણું છે, અહીંયા લખેલો કોન્સેપ્ટ જો સમજાણો છે, ઇઝીલી પૂર્ણકાળનું કોઈ પણ પરીક્ષાનું સેન્ટેન્સ તમે સોલ્વ કરી શકો. અહીંયા અમુક એક્ઝામ્પલ છે, એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. She has open the shop. તો આ she ને બદલે આગળ આવશે the shop. હવે આ has એટલે has નહીં, has એટલે have અથવા has. has એટલે have અથવા has. the shop have કે has? તો કે the shop has. અહીંયા shops લખેલું હોત તો shops આગળ આવ્યું હોત, shops has નું આવે, shops have આવે. પણ એવું છે નહીં, એટલે કહું છું કે હેઝ નું હેઝ નથી રહ્યું. હેઝ એટલે હેવ હેઝ થાય. એ તો આ ધ શોપ એક વચન છે, એને હેઝ માં હાલે એટલે હેઝ નું હેઝ રહ્યું. સમજો? શી ને બદલે ધ શોપ, શી ને બદલે ધ શોપ હેઝ ઓપન. તો આ V3 તો લખ્યું મેં, પણ એ V3 ની પેલા મારે શું લખવું જોવે? બિન લખવું જોવે સાહેબ. કેમ બિન લખ્યું હશે સાહેબ આ V3 ની પેલા? વિચારો. તો કે આપેલું વાક્ય હેઝ ઓપન્ડ છે, મતલબ પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ કોઈ પણ કાળ હોય તો પૂર્ણ કાળનું પેસિવ કરતી વખતે V3 પેલા બિન આવે, તે આવ્યું. રેડી? તો હવે ધ શોપ, તો ધ શોપ ને બદલે શું? આ ધ શોપ કર્મ છે, કર્મ ને બદલે શું આવે? કરતા. તો શી આમ જાય તો બાય. ધીરે 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 કોન્ફિડન્સ આવે એ ટોપિક છે આ, સમજાય? નેક્સ્ટ સેન્ટેન્સમાં એટલું જ ફોકસ બનાવી રાખો. ધે હેડ કમ્પ્લીટેડ ધ વર્ક બિફોર લંચ. લંચ પહેલા એ લોકોએ એમનું કામ પૂરું કરી લીધું હતું. તો ધે હેડ કમ્પ્લીટેડ, એ લોકોએ શું પૂરું કર્યું હતું લંચ પહેલા? તો કે કામ, ધ વર્ક. તો શું થી જવાબ આવ્યો એટલે આ મારો કર્મ થયો. ધે છે એ સબ્જેક્ટ છે, બિફોર લંચ એ અન્ય શબ્દો છે. વાક્ય ખાલી અવળું જ છે. ધે હેડ કમ્પ્લીટેડ ધ વર્ક. તો ધે કરતા, ધ વર્ક કર્મ, અને હેડ કમ્પ્લીટેડ એ દેખાડે છે. આ કમ્પ્લીટેડ એટલે V3 એટલે પૂર્ણ, અને હેડ એટલે ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ છે. જે પૂર્ણ કાળ હોય આપણે શું લેવા દેવા? ચલો, આ ધે ને બદલે આગળ આવશે ધ વર્ક. આ હેડ, તો હેડ નું તો હેડ જ રહે. જો હેવ અથવા હેઝ હોય તો બે ઓપ્શન વિચારીએ કે હેવ હેઝ, પણ હેડ હોય ને હું વિચારું પૂર્ણ ભૂતમાં હેડ એક જ શબ્દ આવે તો હેડ નું હેડ જ રહે, હેડ નું હેડ જ રહે. ઓકે, ધેને બદલે ધ વર્ક હેડ કમ્પ્લીટેડ, તો હું લખીશ બીન કમ્પ્લીટેડ, કેમ કે આપેલા વાક્યમાં પૂર્ણ ભૂતકાળ છે. પૂર્ણ કોઈ પણ કાળ હોય તો V3 પહેલા બીન તો આવે. પૂર્ણ કોઈ પણ કાળ હોય તો V3 પહેલા બીન તો આવે. હવે કોઈ ધ વર્ક, જો આને બદલે ધ વર્ક, હેડ નું હેડ, કમ્પ્લીટેડ તો બીન કમ્પ્લીટેડ. હવે ધ વર્ક ઓબ્જેક્ટ, એને બદલે સબ્જેક્ટ, તો બાય ધેનું થઈ જાય ધેમ, બાય ધેમ.
અને બિફોર લંચ, તો બિફોર લંચ નો ચેન્જ. રેડી? થઈ ગયું સરસ મજાનું પેસિવ. અહીંયા સેન્ટેન્સ આપેલું છે એને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. હી હેઝ રિપેર્ડ માય વોચ. તો આ હી ને બદલે માય વોચ આગળ આવશે. માય વોચ. આ હેઝ છે તો હેઝ એટલે હેવ અથવા હેઝ. હેડમાં તો વિચારવાનું જ ન હોય, લખી નાખવાનું એક જ આવે. અહીંયા વિચારવાનું. હેઝ એટલે હેવ હેઝ. માય વોચ એક ઘડિયાળ છે, મારી ઘડિયાળ તો એક જ હોય મારી પાસે ઘડિયાળ. તો માય વોચ હેઝ નું હેઝ જ રહે. હવે આ રિપેર્ડ એ V3 છે અને એ V3 પહેલા મારે શું લખવું જોઈએ? આ V3 પહેલા મારે લખવું જોઈએ બીન. કેમ? તો કે ભાઈ આપેલા વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળ છે અને પૂર્ણ કોઈ પણ કાળ હોય V3 પહેલા બીન આવે. પૂર્ણ કોઈ પણ કાળ હોય V3 પહેલા બીન આવે. તો બીન રિપેર્ડ. અને માય વોચ, તો આ માય વોચ ને બદલે હી આમ જાય. આ માય વોચ ઓબ્જેક્ટ છે એને બદલે હી સબ્જેક્ટ આમ જાય. તો હી નું શું થઈ જાય? બાય હિમ. કમ્પ્લીટ. તમે જો નોટ્સ બનાવતા જતા હોય ને સાથોસાથ તો મને કમેન્ટ્સમાં કહો કે કેટલા સ્ટુડન્ટ્સ તમારામાંથી એવા છે કે જે માત્ર એક્ટિવ પેસિવની સિરીઝને જોઈ અને એન્જોય નથી કરતા. એ શિદ્દતથી મહેનત કરે છે, એ જે તે એક્ઝામ આપવાના છે એમાં કમ્પ્લીટ માર્ક્સ આ ટોપિકના લેવા માટે એ હારવાર નોટ ડાઉન કરતા જાય છે. એ દરેક વસ્તુ જે અહીંયા હું નોટ ડાઉન કરતો જાઉં છું. કેમ કે આ દરેક વસ્તુ કેવી છે ખબર છે? તમે કોઈ પણ એક્ઝામ દેવા જાઓ ને, કાં તો આખો સેશન જોઈને જાઓ, પણ મારું માનવું એવું છે કે વાળા ઘડી આખા તમે લેક્ચર જોઈશો તો કેટલો બધો સમય લાગશે. આ સેશન છે એ 30-40 મિનિટનો થાય. હવે વિચારો 30-40 મિનિટ એક ટોપિક શીખવા માટે, એના કરતા તમે લખેલું હશે બધું તો ફટાફટ આમ રિવિઝન થઈ જાય. સો મારું કહેવું એવું છે કે આ દરેક ટોપિક કે જેમાં કેટલા બધા સબ કોન્સેપ્ટ આવતા જાય છે, અલગ અલગ કોન્સેપ્ટ, એને તમારે નોટમાં નોટ ડાઉન કરી લેવું જોઈએ. સો બસ આ પૂર્ણકાળનું પેસિવ છે. એટલું ઈઝી છે, કઈ છે નહીં. કરતા કર્મ ફેરવતા ફેરવો. હેઝ છે હેવ હેઝ વિચારો. હેડ છે આમનું આમ રાખો. V3 પહેલા બીન લખો કેમ કે ઈ તો કોન્સેપ્ટ છે. પૂર્ણકાળનું પેસિવ કરતી વખતે V3 પહેલા બીન આવે. એટલો જ કોન્સેપ્ટ. અહીંયા ભૂરા અક્ષર લઈ હોય, સમજાય? V3 પહેલા બીન, બાકી કાર્યક્રમ એઝ ઇટ ઇઝ. હવે તમને પ્રેક્ટિસ કરવા હોય તો તમારા માટે એક્સ્ટ્રા 3 ક્વેશ્ચન અહીંયા આપેલા છે. યુ કેન પ્રેક્ટિસ ઇટ. તમે આને પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર. આના આન્સર તમારે મને કમેન્ટમાં નથી આપવાના, આપવા હોય તો આપી શકો છો. ઇટ વુડ બી ગ્રેટ. એ બહુ સારી વાત રહેશે. પણ તમારું હોમવર્ક તો કંઈક અલગ જ છે આજનું, હે ને? તમારું હોમવર્ક ઘડી કરીને રિવીલ કરો. પણ એ પહેલા ધ્યાન આપી દો, મોડલ વાળા વાક્યનું પેસિવ કઈ રીતે થાય. અત્યાર સુધીમાં તમે સમજ્યા એ હતા પૂર્ણકાળના વાક્ય. હવે જે સમજવાના છો એ છે મોડલ વર્બ્સ વાળા વાક્ય. આ સેશનના 2 પાર્ટ છે. એક પાર્ટ આપણે કમ્પ્લીટ કર્યો, અડધો રસ્તો આપણે હાલી ગયા છે. હવે આપણે મંજિલ સુધી પહોંચવા માટે યસ વી હેવ ટુ વોક હાફ અ વે. આપણે અડધો રસ્તો છે એ ચાલવાનો બાકી છે. જો હજુ લેક્ચર સ્ટાર્ટ થયો ત્યારે ફોકસ હતું એટલું જ ફોકસ રાખી શકો છો ટીલ વી કમ્પ્લીટ ધીસ સેશન. તો સમજવું કે દોસ્ત જે નિશ્ચય તમે કર્યો તો મેં હમણાં તમને કીધું ને, એ બહુ બધા ડિસ્ટ્રેક્શન આવતા હશે આજુબાજુમાં, કંઈક નવા કામ યાદ આવતા હશે, બીજા 5 વિડીયો નીચે રિકમેન્ડ થતા હશે કે ભાઈ આ વસ્તુ જાણી લો ને આ વસ્તુ શીખી લો ને ક્યાંક ભૂકંપ આવ્યો ને. પણ આ બધાની વચ્ચે જે કામ ઉપાડ્યું તું એ કામ પૂરું કરી શકો તો સમજવાનું કે મન મક્કમ છે, બુદ્ધિ સ્થિર છે. બાકી ડિસ્ટ્રેક્શન આવશે પણ તમે ફોકસ રાખી લેશો, હે ને? એવું તમારે તમને બી કહેવાનું છે. હું તમને કહું છું તમારે તમને બી મારે ફોકસ રાખવાનું છે. મારે ફોકસ રાખવાનું છે. બરાબર? ચલો આગળ વધીએ. मॉडल वर्ब्स वाला वाक्य નું પેસિવ કરવા માટે પહેલા मेरे को ये पता होना चाहिए कि આપેલું વાક્ય છે એ मॉडल वर्ब વાળું છે. સમજો मॉडल वर्ब કયા કયા છે? તો કે ભાઈ અહીંયા લખો ને સાહેબ, એ બધા છે સાહેબ. અહીંયા લખે છે કેન છે, કુડ છે, મેં છે, તુમ છે, ના મેં છે, માઇટ છે, શેલ, એનો ભાઈબંધ શુડ, એન પાડોશી વિલ, એન આડોશી વુડ. આ ડોશી એવું ના બોલાય. ડોશીમાં અંગ્રેજી શું કહેવાય આવડતું હોય કમેન્ટ કરજો. લો ડોશીમાં અંગ્રેજીમાં શું કહેવાય? ડોશીમાને અંગ્રેજી, ગુજરાતી, જર્મની, ફ્રાન્સ એક ભાષામાં કાંઈ ન કહેવાય. ઢીબી નાખે
સાચું કહું કાંઈ ન કહેવાય. ચલો આગળ આપો. હાલો, પણ ઇંગ્લિશમાં કાંઈક તો કહેવાય ને. વિલ, વુડ, પછી ought to, must, આ દરેક શબ્દો છે ને એ શું છે ખબર છે? એ બધા મોડલ વર્બ્સ છે. તમને આપેલા વાક્યમાં આમાંથી ગમે એક શબ્દ તમે ભાળી જાઓ કે ભાઈ she can પ્લે ગિટાર, તે ગિટાર વગાડી શકે છે. ખૂબ સરસ વાત છે સાહેબ, ખૂબ સરસ. એ ખૂબ સરસ વાતને જવા દો. આપેલું વાક્ય છે એમાં કેન છે, હા સાહેબ, તો એ મોડલ વર્બ છે. હા સાહેબ, તમે કીધું હતું. ઓકે, તો એનું પેસિવ કેમ કરવાનું? અત્યાર સુધી જે કરતા હતા પેલા એ કરો જોઈએ. જે રસ્તામાં ફેરફાર હશે ને હું તમને કહીશ. ઓકે સાહેબ, તો આ શી છે એ સબ્જેક્ટ છે. હન સાહેબ, ગિટાર છે એ ઓબ્જેક્ટ છે. તો શું કરવાનું? આ સબ્જેક્ટ ને બદલે ઓબ્જેક્ટ. ડન છે સાહેબ. તો શી ને બદલે ગિટાર, એમ ને? હા, એમ જ તે સાહેબ. કેન નું કુડ કરવાનું? ના, મેં તમને એવું શીખવાડ્યું? ના સાહેબ, તમે નથી શીખવાડ્યું, તો નહીં કરવાનું. જે શબ્દ આપેલો હોય ને એમ નામ જ રાખવાનો. કેન નું કુડ નહીં કરવાનું, મેનું માઇટ નહીં કરવાનું, શેલ નું શુડ નહીં. જે કેન કુડ કુડ, મે માઇટ શેલ શુડ, જે શબ્દ છે એને એઝ ઇટ ઇઝ રાખો, એઝ ઇટ ઇઝ રાખો, આમ નામ રાખો. ઓકે સાહેબ. શી ને બદલે ગિટાર, કેન. પ્લે નું V3 શું થાય? પ્લેડ. ઓકે સાહેબ, આનું V3 પ્લેડ. ગિટાર ને બદલે શી આમ જાય તો બાય. તો સાહેબ આમાં તો કઈ નવું તો આવ્યું નહીં. આમાં હું મોડલ વર્બ કહેતા હતા. નવું ઈ છે કે તમે જ્યારે મોડલ વર્બ વાળા વાક્યનું પેસિવ કરો ત્યારે V3 ની પહેલા બી મૂકશો. છે અવડો કોન્સેપ્ટ. બધું કરતા હતા એમ જ તે, ખાલી V3 જ્યાં લખવી પ્લેન ઉપર એન પહેલા બી મૂકવાનું, બાકી કાંઈ નહીં. હા બસ અવડું કરતે. મોડલ વર્બ વાળા વાક્યનું પેસિવ જ્યારે કરો ત્યારે શું કરવાનું? તો કે તમે જે V3 કરો એની પહેલા તમારે મૂકી દેવાનું બી. શું મૂકવાનું? બી. આટલો કોન્સેપ્ટ દોસ્ત ખાલી યાદ રહે ને બેડો પાર થઈ જાય કે મોડલ વર્બ વાળા વાક્યનું પેસિવ કરતી વખતે V3 ની પહેલા બી આવે. કામ તમામ, ખેલ ખતમ, કાર્યક્રમ પૂરો. અસ્તુ. V3 પહેલા શું આવે? V3 પહેલા આવે બી. ક્યારે? આપેલું વાક્ય જ્યારે મોડલ વર્બ વાળું હોય ત્યારે. આપેલું વાક્ય મોડલ વાળું હોય ત્યારે. યાદ રહેશે. she can play guitar, તો ગિટાર કેન બી પ્લેડ અને ગિટાર ને બદલે બાય હર. તમે એવું ન ગોખતા કે કેન તો કેન બી, શેલ તો શેલ બી, કુડ તો કુડ બી, વિલ તો વિલ બી. એવું નહીં ગોખતા કે આની પછી બી આવે, એની પછી બી આવે, એવું મેં નથી શીખવાડ્યું. V3 ની પહેલા બી આવે એવું શીખવાડ્યું. દરેક વસ્તુ પૂર્ણકાળ હશે ને તો એમાં V3 ની પહેલા બી ના આવશે. બધાય કોન્સેપ્ટ અલગ અલગ હશે પણ એ બધા કોન્સેપ્ટમાં V3 ની પહેલા કઈક આવતું હશે. જો પૂર્ણકાળ છે તો પૂર્ણકાળમાં V3 પહેલા બિન આવે, સાપની બિન. અને મોડલ વર્બ વાળું વાક્ય હશે તો એમાં V3 પહેલા બી આવે, ખાલી બી, ઠળિયાનું ભાઈ બી. રેડી? એટલે કેનનું કેન બી નથી થયું અહીંયા, કેનનું કેન જ રહ્યું છે, પ્લેનું બી પ્લેડ થયું. તમે વિચારો કે સાહેબ એમાં ફેર શું પડે? તમને કહું, જોજો. આ વાક્ય ધારો કે તમને આમ આપેલું છે કે she can not play guitar. હવે એનું પેસિવ તમે જ્યારે કરતા હશો ત્યારે કેમ થશે તમે ખુદ જોજો. આ she ની બદલે ગિટાર, કેન નું કેન, કોન્સેપ્ટ પ્રમાણે હાલીએ તો કેન નું કેન. હવે આ નોટ તો નોટ નું નોટ. પ્લે એનું પ્લેડ કરતા પહેલા બી લખીશ, કેમ કે મને તો આવડે છે કે આપેલા વાક્યમાં મોડલ વર્બ હાજર હોય ત્યારે V3 ની પહેલા બી મૂકવું પડે. તે મેં મૂક્યું પ્લેડ પહેલા બી, એટલે બી પ્લેડ. અને ગિટાર ને બદલે શી આમ જાય તો બાય. એટલે આ આન્સર 100% સાચો છે કે ગિટાર કેન નોટ બી પ્લેડ બાય હર. હવે તમે વિચારો, જો તમે એવી બુદ્ધિ દોડાવી હોત કે કેન નું કરો કેન બી, તો તમે બી અહીંયા લખે, બી નું સ્થાન અહીંયા છે, તમે લખેત અહીંયા, તો ગિટાર કેન બી નોટ પ્લેડ. તો આ વાત તમારી ખોટી પડે. સમજાય? એટલે કેન નું કેન બી નથી થયું, કેન નું કેન. આ પ્લે છે એનું થયું બી પ્લેડ. કેન નું કેન, પછી નોટ નું નોટ, પછી પ્લે છે એનું થયું બી પ્લેડ. આ એક સાથો સાથ છે. સમજાય? આ વસ્તુ એક સાથો સાથ છે, પ્લે નું બી પ્લેડ. તમને એક્ટિવ પેસિવ આવડતું જ હોય, એક્ઝામ આપવા જાવ ત્યારે ઓપ્શન મળે કે તમને આવડે એવો, પણ એ જવાબ સાચો ન હોય. કેમ? તો કે તમે આવું બધું કરતા હોય, કેન છે એનું કેન બી કરતા હોય, તો એક ઓપ્શનમાં અહીંયા કેન બી વાળો ઓપ્શન એ હોય કે કેન બી નોટ પ્લેડ ગિટાર, પ્લેડ બાય હર. પણ એવું ના આવે. બી અહીંયા થોડું આવે. બી ક્યાં આવે? જ્યાં આવતું હોય ને આવે. V3 પહેલા આવે. કોન્સેપ્ટ આ છે, મગજમાં આ રાખજો.
રેડી? આઈ હોપ કે કોન્સેપ્ટ મોડેલ વર્બ નો ક્લિયર થયો છે. હવે સોલ્વ કરીએ આના પ્રેક્ટિસ ના ક્વેશ્ચન. શી કેન સોલ્વ ધ પ્રોબ્લેમ. ઓકે સાહેબ, શી ને બદલે લખો ધ પ્રોબ્લેમ. શી ને બદલે લખ્યું ધ પ્રોબ્લેમ. કેન નું કેન, સોલ્વ એનું બી સોલ્વડ. કેમ સાહેબ બી લગાડ્યું? V3 પેલા બી કેમ લગાડ્યું? તો કે આપેલું વાક્ય મોડલ વાળું છે એટલે. ધ પ્રોબ્લેમ ને બદલે શી, તો બાય હર. ઓકે. ધે વિલ ફિનિશ ધ પ્રોજેક્ટ સૂન. સૂન અન્ય શબ્દ છે. ધ પ્રોજેક્ટ મારો ઓબ્જેક્ટ છે, આ મારો સબ્જેક્ટ છે. ધે વિલ ફિનિશ ધ પ્રોજેક્ટ સૂન. તેઓ વેલાહાર પ્રોજેક્ટ પૂરો કરશે. તો તેઓ વેલાહાર શું પૂરું કરશે? પ્રોજેક્ટ. શું થી જવાબ મળે એ ઓબ્જેક્ટ હોય. આન્સર લખવા માટે શું કરશું? તો કે ભાઈ ધે ને બદલે ધ પ્રોજેક્ટ, આગળ ધ પ્રોજેક્ટ. હવે આ વિલ છે એ મોડલ વર્બ છે સાહેબ? નથી, કે તો ભવિષ્યકાળ દેખાડે. વિલ મોડલ વર્બ છે. વિલ મોડલ વર્બ છે વિલ મોડલ વર્બ છે. શેલ અને વિલ બંને મોડલ વર્બ છે. ભવિષ્યકાળ હકીકતમાં કાળ છે જ નહીં, ટેન્સ છે જ નહીં. મોડલ વર્બ્સ માંથી શેલ અને વિલ બઠાવી અને ભવિષ્યકાળ બનાવવામાં આવ્યો છે. એટલે ફ્યુચર ટેન્સ નથી, ફ્યુચર ટાઈમ છે માત્ર. ફ્યુચર ટેન્સ નથી, પરાણે બનાવ્યો છે. હું શું બોલું છું મગજમાં ના ઘૂસતું હોય ને, મગજ ભમરીએ ચડી ગયું હોય ને, કમેન્ટ કરજો કે સાહેબ ભવિષ્યકાળ કેમનો કાળ નથી. અમારે જાણવું છે. આપણે સેશન લઈને આવશું જબરદસ્ત. કેમ કે એની પાછળ એક કોન્સેપ્ટ છુપાયેલો છે જેને અત્યારના ડિસ્કશન માં ના લઈ શકાય. કેમ કે અત્યારના એક્ટિવ પેસિવ વોઇસ ભણીએ, નકર પાછો બીજો ટોપિક ઉખડશે. પણ છે બહુ ઇન્ટરેસ્ટિંગ. તમારે જાણવું હોય તો કહેજો. એકવાર ડાયરો કરશું કે ભાઈ ભવિષ્યકાળ હું કામ કાળ નથી સાહેબ. બરાબર છે, વધ્યા. રેડી? સો ધેને બદલે ધ પ્રોજેક્ટ. આ વિલ તો વિલ, વિલ તો વિલ, કેન તો કેન, જે હોય એમનું એમ. ફિનિશ એનું V3 કરવું. ફિનિશ્ડ એની પહેલા હું શું મૂકીશ? ફિનિશ્ડ ની પહેલા બી મૂકીશ. કેમ? તો કે ભાઈ આપેલું વાક્ય મોડલ વર્બ વાળું હતું તો V3 પહેલા બી આવે. મોડલ વર્બ વાળા વાક્યમાં V3 પહેલા બી આવે તો V3 પહેલા બી આવ્યું. બી ફિનિશ. ધ પ્રોજેક્ટ ને બદલે ધે આમ જાય તો થઈ જાય બાય ધેમ, બાય ધેમ, અને સુન નું સુન. રેડી? નેક્સ્ટ સેન્ટેન્સ. હી મે રાઇટ અ નોવેલ. તો હી ને બદલે આગળ આવશે અ નોવેલ. મે નું થઈ જાય મે. રાઇટ વ્રોટ written, પણ આ મોડલ વર્બ વાળું વાક્ય છે એટલે બી written. બી written. આ રાઇટ એના ત્રણ રૂપો એમ થાય ને. રાઇટ અહીંયા લખી દઉં. રાઇટ, વ્રોટ અને written. આપણે પેસિવ કરવા માટે તો હંમેશા V3 નું રૂપ પસંદ કરીએ, આ ત્રીજું રૂપ. એટલે રાઇટ, વ્રોટ, written, પણ એ V3 પહેલા મારે બી મૂકવું પડે કેમ કે આ વાક્ય મોડલ વર્બ વાળું છે. તો રાઇટ તો બી written. અ નોવેલ ઓબ્જેક્ટ છે એને બદલે સબ્જેક્ટ હી આમ જાય તો હી આમ જાય તો થઈ જાય હિમ, બાય હિમ. રેડી? તમને જો આ વસ્તુ ના સમજાવે કે સાહેબ હી નું હિમ કેમ થાય છે, અહીંયા ધે હોય તો તમે બાય ધેમ કેમ કરો છો, તો ઈ વસ્તુ એટલા માટે ના સમજાતી હોય કારણ કે એક્ટિવ પેસિવ ના આની પહેલા પણ 2 સેશન આવી ગયા છે પ્રભુ. પાર્ટ 1 અને પાર્ટ 2 એ તમે સમજેલા ના હોય. એટલે ચેનલમાં જઈ અને પ્લેલિસ્ટના વિભાગમાં જાઓ. એ પ્લેલિસ્ટ એક ગોતો, એમાં લખ્યું હશે એક્ટિવ પેસિવ વોઇસ બધી જ પરીક્ષાઓ માટે. એ પ્લેલિસ્ટ ની અંદર પાર્ટ 1, 2, 3 જેટલા પાર્ટ છે બધા એમાં મૂકેલા છે. એને ક્રમશઃ જોવાના છે, લાઈન બાય લાઈન, સ્ટેપ બાય સ્ટેપ. એ પાર્ટની બહાર મતલબ એટલું જો તમે એક્ટિવ પેસિવ કરી નાખ્યું, કોઈ પણ એક્ઝામ ગુજરાત સરકારની હોય, કેન્દ્ર સરકારની હોય, અંદમાન નિકોબાર દેવા જાવ, આફ્રિકા દેવા જાવ, અમરેલી દેવા જાવ, યુ કેન સોલ્વ એવરી ક્વેશ્ચન ઓફ એની એક્ઝામિનેશન. પણ યસ, એના માટે તમે લાઈનમાં દરેક કોન્સેપ્ટ સમજેલા હોવા જોઈએ. યસ, આ તમારા પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન છે. તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. કમેન્ટ કરી અને આના આન્સર દેવાની જરૂર નથી. દેવા હોય તો દેજો, બટ તમારે આના આન્સર કમ્પલસરી દેવાના છે. જો તમને આજના સેશનમાં કરાવેલા બંને કોન્સેપ્ટ સમજાણા છે કે સાહેબ પૂર્ણકાળનું પેસિવ કેમ થાય, તો કે V3 પહેલા બિન, બાકી આખો કાર્યક્રમ જેમ કરતા હતા એમ કે શી ને બદલે હર વર્ક, હેઝ તો હેવ હેઝ, હર વર્ક હેઝ, ફિનિશ્ડ તો બીન ફિનિશ્ડ કેમ કે V3 પહેલા બિન આવે એવું આપણે પૂર્ણકાળમાં સમજ્યા, અને હર વર્ક ને બદલે શી આમ જાય તો બાય હર. અને તમને જો પૂર્ણકાળ ઉપરાંત મોડલ વર્બનું પેસિવ કેમ થાય એ પણ આવડ્યું છે કે બધું સેમ જ છે, પણ V3 પહેલા મોડલ હોય તો બી મૂકવાનું. તો અહીંયા લખેલા 5 પ્રશ્નોના આન્સર તમારે કમેન્ટ કરવાના છે.
આ છે તમારું આજનું હોમવર્ક. કમેન્ટ યોર આન્સર. આ સેલ્ફ પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન છે. વિડીયો ઉભો રાખો, પોઝ કરો અને 5 ક્વેશ્ચન નો આન્સર કમેન્ટમાં મને આપો. તમારી એકની કમેન્ટના આન્સર હું પર્સનલી રીડ કરતો હોઉં છું. તમારા દરેકની કમેન્ટ્સ હું પર્સનલી વાંચતો હોઉં છું, કેમ કે મને એક સ્ટુડન્ટ થી ફેર પડે છે.